નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપણે પાંચમું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ. તો એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે એક સંકરણનો જે પ્રયોગ હતો, એટલે કે એક જનીનનું વારસાગમન, કે જ્યાં ઊંચા અને નીચા એવા છોડ વચ્ચે આપણે સંકરણ કરાવી અને તેનાથી બનતી નવી પેઢીઓ, એટલે કે તેની ઉત્તરોત્તર પેઢીમાં F1 પેઢી અને F2 પેઢી માટે, એટલે કે ફિલિયલ 1 પ્રોજેન્સી અને ફિલિયલ 2 પ્રોજેન્સી માટે આપણે જોઈએ કે આ પેઢીઓમાં તેમના લક્ષણોમાં જે ભિન્નતાઓ જોવા મળેલી હતી. પ્રથમ પેઢીની સંતતિમાં બધા જ છોડ ઊંચા મળેલા હતા અને બીજી પેઢીની સંતતિમાં કેટલાક છોડ ઊંચા અને બાકીના કેટલાક નીચા છોડ જોવા મળેલા હતા. પરંતુ F1 પેઢીમાં જોવા મળેલા ઊંચા છોડ એ બધા જ એટલા ઊંચા હતા કે જેટલા પિતૃઓ પૈકીના છોડ ઊંચા હતા. અને F2 માં જે જોવા મળેલા હતા એમાંથી જે ઊંચા છોડ હતા અને નીચા છોડ હતા, આ છોડ પણ પિતૃઓમાં જોવા મળેલા ઊંચા અને નીચા છોડના જેવા જ હતા. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા કોઈ નવું લક્ષણ જોવા મળેલું નથી, જેને આપણે આનુવંશિકતા તરીકે સ્વીકારીએ. તો મેન્ડલે અહીંયા જે પ્રયોગો કરેલા છે તેના આધારે આપણે એમાં જે લાસ્ટમાં સંકરણ જોયેલું હતું તેનું પ્રમાણ, કે જે આપણે બે પ્રકારે પ્રમાણ જોતા, એના માટે આપણે જનીનશાસ્ત્રી, બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પુનેટે આપેલા પુનેટ સ્ક્વેરને અનુસરતા કે તેના આધારે આપણે તેના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની વ્યવસ્થિત ગણતરી પણ કરી શકીએ. તો એના આધારે આપણે જે સંકરણ કરેલું હતું કે ઊંચા છોડ તરીકે કેપિટલ T, બે કેપિટલ T આપણે રાખેલા હતા, એટલે આપણે અત્યારે હવે સમજી શકીએ કે આ સમયુગ્મી ઊંચા છોડ છે. તેમના જનીન પ્રકારને આધારે તે સમયુગ્મી ઊંચા છોડ હતા અને સામે નીચા છોડ તરીકે આપણે જોયેલું હતું બે સ્મોલ t નું બંધારણ ધરાવતા, એટલે કે સમયુગ્મી નીચા છોડ. હવે જ્યારે એમની વચ્ચે પરફલન કરાવવામાં આવે, એટલે કે પરપરાગનયન કરાવવામાં આવેલું, ત્યારે આ પિતૃ પેઢીમાંથી જે F1 એટલે કે પ્રથમ પેઢીની સંતતિઓ બનતી, તો અહીંયાથી આપણે આ પ્રકારનું સંકરણ જોવા મળેલું હતું કે જે ઊંચા છોડ છે પરંતુ આવા છોડ વિષમ યુગની છે. આ F1 પેઢીમાં જોવા મળતી સંતતિ છે. હવે જ્યારે F1 પેઢી વચ્ચે એમની સંતતિઓમાં જ્યારે સ્વપરાગનયન કરાવવામાં આવેલું હતું, સ્વફલનની પ્રક્રિયાઓ કરવામાં આવેલી હતી, ત્યારે આ પ્રક્રિયા દરમિયાન આપણે જે અંતે F2 પેઢી મળતી, નવી સંતતિ, એટલે કે એના પછીની F2 સંતતિ મળતી, તો સ્વફલનને પરિણામે મળેલી સંતતિ કે જેમાં આ પ્રકારના બંધારણ જોવા મળેલા હતા, એટલે કે ત્રણેય સ્વરૂપો જોવા મળે. અહીંયા છે સમયુગ્મી ઊંચા છોડ, સમયુગ્મી નીચા છોડ અને વિષમયુગ્મી ઊંચા છોડ. એટલે આપણે જે રેશિયો જોવા મળેલો એ કંઈક આવો હતો 1:3, કે જે તેના સ્વરૂપ પ્રકારને આધારે એનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ, કે જ્યાં 3 છોડ ઊંચા હતા અને 1 છોડ નીચા હતા. એટલે તમે આવી રીતે પણ લખી શકો 3:1, 3 છોડ ઊંચા અને 1 છોડ નીચા હતા. અને એનું જનીન પ્રકાર પ્રમાણને આધારે જોઈએ તો 1:1, 1:2:1 નો રેશિયો હતો, જેને આપણે તેનું જનીન પ્રકાર તરીકે ઓળખતા, કે જ્યાં એક સમયુગ્મી ઊંચા, બે વિષમયુગ્મી ઊંચા અને એક સમયુગ્મી નીચા છોડ પ્રાપ્ત થતા. તો આટલી શક્યતાઓ આપણે ગણી શકીએ. હવે સ્વરૂપ પ્રકાર એટલે કે એનું ફિનોટાઇપ, આ ફિનોટાઇપ તરીકે ઓળખીએ અને આને આપણે જીનોટાઇપ તરીકે ઓળખીએ. તો એમના જનીન અને સ્વરૂપ પ્રકારની આપણે ગણતરી કરી શકીએ. એના માટે આપણે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરતા, કે જેથી આ ગણતરીઓમાં વધુ સરળતા મેળવી શકીએ. હવે આપણે વાત કરવાની છે અહીંયા F1 અને F2 પેઢીમાં જોવા મળતા ઊંચા છોડ, કે આ બંને છોડ કે જે ઊંચા છે તેમના સ્વરૂપ પ્રકારમાં, એટલે કે તેમના બાહ્ય દેખાવમાં આ છોડ ઊંચા છે, પરંતુ બંનેના જનીન પ્રકાર જુદા છે. અહીંયા જોવા મળતા બંનેમાં જનીન પ્રકારમાં ફેરફાર જોવા મળે. તો આપણે અહીંયા જોઈ ગયા કે જે નીચા છોડ હતા એ સમયુગ્મી નીચા છે, એટલે કે F2 પેઢીમાં જોવા મળતા નીચા છોડ કે જે સમયુગ્મી નીચા છે.
એટલે કે તેમનો જનીન પ્રકાર આપણે સમયુગ્મી પ્રકારે એને ઓળખી શકીએ છીએ અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા બંને કારકો છોડમાં હતા એટલા માટે તે નીચા છોડ તરીકે જ આવશે, પરંતુ સમયુગ્મી નીચા છોડ છે. તો હવે F2 પેઢીમાં જોવા મળતા નીચા છોડ કે જે સામાન્ય રીતે સમયુગ્મી નીચા હોવાને પરિણામે જો આગળ જતા આવા છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવેલું હોય, એટલે કે F2 પેઢીમાં આવેલા નીચા છોડ વચ્ચે જો સ્વફલન કરાવવામાં આવે તો એના પરિણામે નવી આગામી પેઢીઓ F3 અને F4 પેઢીઓ એમની અંદર પણ આ છોડ નીચા જ બનશે, બધા છોડ નીચા જ બનશે. એટલે અહીંયા કહેવાનો અર્થ છે કે F2 પેઢીના નીચા છોડનું સ્વફલન કરાવતા F3 અને આગળ આવતી F4 કે F5 પેઢી બધા જ છોડ નીચા પ્રાપ્ત થશે. ઓબ્વિયસલી આને જોઈને આપણે નક્કી કરી શકીએ, છતાં પણ આપણે એની એક ગણતરી જોઈ લઈએ કે F2 પેઢીના નીચા છોડ એટલે કે બે સ્મોલ t એના કારકો જેનું સંકલન આપણે બીજા નીચા છોડ સાથે જ કરવાનું છે, કારણ કે અહીંયા સ્વફલનની પ્રક્રિયા થઈ. હવે અહીંયા સ્વફલન કરાવતા સ્વપરાગનિયમની પ્રક્રિયાઓને પરિણામે આ બંને નીચા છોડમાંથી નિર્માણ પામતા જન્યુઓ એક જ પ્રકારના હોય, એટલે અહીંયા જે નિર્માણ પામતા જન્યુ છે એ સ્મોલ t પ્રકારના જ રહેશે અને આમાંથી નિર્માણ પામતા જન્યુ પણ સ્મોલ t પ્રકારના જ રહેશે. આ બંને જન્યુઓ જોડાય અને એમાંથી જે ફલિતાંડ બનતો હોય તો એ બે સ્મોલ t ધરાવશે. એટલે કે અહીંયા જે સંતતિ નિર્માણ થાય છે જે F3 પેઢીને આપણે ગણીએ એની આગામી પેઢી, તો ત્યાં પણ બધા છોડ નીચા જ પ્રાપ્ત થશે. હજુ આગળ જો એમની વચ્ચે સ્વફલન કરાવવામાં આવે તો આમના જેવું ફરી પાછા બધા છોડ નીચા જ પ્રાપ્ત થશે. એટલે આ બધાનું કારણ એવું કે ફરજિયાત ત્યાં બધી જ પેઢીઓમાં જો નીચા છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવતું હોય તો એના પરિણામે આગામી બધી જ પેઢીઓમાં છોડ નીચા જ પ્રાપ્ત થવાનું એકમાત્ર કારણ એવું છે કે ત્યાં જેમની વચ્ચે ફલન કરાવવામાં આવે છે એવા છોડ સમયુગ્મી નીચા છે. આ છોડ સમયુગ્મી નીચા છોડ છે, એટલે તેમના સ્વરૂપ પ્રકારને આધારે તે નીચા છોડ છે, પણ જનીન પ્રકારને આધારે આપણે સમજી શકીએ કે તે સમયુગ્મી, એટલે કે બંને કારકો જો પ્રચ્છન્ન જ હોય તો આવનારા બધા કારકો કે જે જન્યુમાં ઉતરતા હોય તે પ્રચ્છન્ન હોય અને એના પરિણામે બનતા દરેક ફલિતાંડ પ્રચ્છન્ન લક્ષણોની અભિવ્યક્તિ કરતા હોય. એટલા માટે તેમની અનેક પેઢીઓ સુધી આવા છોડ નીચા રહેશે. પરંતુ એનાથી જો આપણે વિપરીત વિચારીએ કે આ સમયુગ્મી નીચા છોડ કે જેનું બંધારણ બે સ્મોલ t તરીકે આપણે રાખેલું છે, આવા છોડનું સંકરણ જો F2 પેઢીના વિષમયુગ્મી ઊંચા છોડ સાથે કરાવવામાં આવે તો શું થાય? એટલે કે આવા નીચા છોડનું સંકરણ જો F2 પેઢીના વિષમયુગ્મી ઊંચા છોડ એમની સાથે કરાવવામાં આવે તો શું થાય? તો એના માટેનું બંધારણ આપણે ખ્યાલ છે, વિષમયુગ્મી ઊંચા એટલે કેપિટલ T અને સ્મોલ t નું બંધારણ ધરાવે છે. તો આમની વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો એની આગામી F3 અને F4 પેઢીઓની અંદર ઘણો ફેરફાર નોંધાય, કારણ કે અહીંયાથી જે બનતા જન્યુ એક જ પ્રકારના હોઈ શકે, સ્મોલ t પ્રકારના, પરંતુ અહીંયાથી બે પ્રકારના જન્યુ બની શકે, કેપિટલ T પ્રકારના પણ બની શકે અને જેમાં સ્મોલ t પ્રકારનો કારક હોય એવા જન્યુ પણ બની શકે. તો આપણે બંને માટેના સંકરણ જોઈએ તો આના દ્વારા બનતું સંકરણ એટલે કેપિટલ T અને સ્મોલ t ધરાવતા કેટલાક છોડ બનશે અને આના માટેની જો આપણે વાત કરીએ તો બે સ્મોલ t એટલે કે આ પ્રકારનું સંકરણ બની શકે. તો એનો અર્થ એવો થાય કે કેટલાક છોડ વિષમયુગ્મી ઊંચા બનશે તો કેટલાક છોડ સમયુગ્મી નીચા બનશે. આવું સંકરણ આપણે પ્રાપ્ત કરીશું. હવે વાત એ એવી છે કે આપણે નીચા છોડનું સંકરણ કોની સાથે કરાવીએ? નીચા છોડનું સંકરણ ઊંચા છોડ સાથે કરાવવામાં આવે, પરંતુ આ ઊંચા છોડ કયા પ્રકારના હશે એ આપણે તેમના સ્વરૂપ પ્રકારને આધારે નિર્ધારિત કરી નથી શકતા. એટલે અહીંયા સમજવાની વાત એ છે કે F1 પેઢીમાં પણ ઊંચા છોડ છે અને F2 પેઢીમાં પણ ઊંચા છોડ છે. આ બંને પ્રકારના છોડ
કે જે F1 અને F2 પેઢીમાં જોવા મળેલા છે એની જો આપણે વાત કરીએ તો આ એક સંકરણમાં છોડના ઊંચાઈના લક્ષણને આધારે આપણે જે વિરોધાભાસી લક્ષણો જોયા હતા ઊંચા છોડ અને નીચા છોડ માટેના, એના માટે આપણે જોયું હતું કે F1 પેઢીની અંદર F1 પેઢીમાં જે ઊંચા છોડ છે એ તેનો સ્વરૂપ પ્રકાર છે, પરંતુ એનો જે જનીન પ્રકાર વિષમયુગ્મી હતો તેના વિશેનો આપણે અંદાજ લગાવી શકીએ નહીં, કારણ કે એને બહારથી દેખાવમાં જોતા તે ઊંચા જ લાગશે. એવી રીતે આપણે જો F2 પેઢી માટે વાત કરીએ તો ત્યાં એક નવું લક્ષણ પણ પ્રાપ્ત થયેલું હતું કે ત્યાં આ પ્રકારનું લક્ષણ ધરાવતા છોડ અને આ પ્રકારનું લક્ષણ ધરાવતા છોડ એટલે કે સ્વરૂપ પ્રકારના ઊંચા છોડ પ્રાપ્ત થયેલા છે, પણ આ બંને ઊંચા છોડના જનીન પ્રકાર જુદા જુદા છે. એક સમયુગ્મી ઊંચા છે અને એક વિષમયુગ્મી ઊંચા છે. આ પ્રકારના છોડ પ્રાપ્ત કરેલા છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે જે ઊંચા છોડ હતા F1 પેઢીના કે F2 પેઢીના જે ઊંચા છોડ હતા, આ ઊંચા છોડ કે જ્યારે એનું આપણે નીચા છોડ સાથે સંકરણ કરાવીએ ત્યારે આપણે ઊંચા છોડનો જે સ્વરૂપ પ્રકાર હતો એ કયા પ્રકારના જનીન પ્રકાર દર્શાવતા હોય તે નક્કી કરી શકીએ. એટલે F1 પેઢી કે F2 સંતતિની પેઢી ના ઊંચા છોડ અનુક્રમે કેપિટલ T વાળું બંધારણ અને કેપિટલ T સ્મોલ t વાળું બંધારણ એટલે કે જનીન પ્રકાર ધરાવે. એટલે આપણે તેના સ્વરૂપ પ્રકારથી પરિચિત છીએ. એને બાહ્ય દેખાવમાં જોતા સ્વરૂપ પ્રકાર આપણા માટે જ્ઞાત છે, એટલે આપણે તેને જાણીએ છીએ, પરંતુ તેમનો જનીન પ્રકાર તેમને જોવાથી નક્કી થતો નથી. એટલે આપણા માટે તે અજ્ઞાત વસ્તુ છે. આ વસ્તુ આપણા માટે અજ્ઞાત છે, અનનોન છે. આપણે કોઈ પણ છોડની ઊંચાઈને જોઈને નક્કી ના કરી શકીએ કે આ ઊંચા છોડ છે એટલે ફરજિયાત આવા જ હોઈ શકે કે આ જ પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા હોય. તો એ કયા પ્રકારનો જનીન પ્રકાર ધરાવતા હશે એનું નિર્ધારણ કરવા માટે કસોટી સંકરણ કરવામાં આવે, અને આ કસોટી સંકરણ F2 પેઢીના નીચા છોડ સાથે કરવામાં આવતું હોય કે જેને આપણે કસોટી સંકરણ એટલે કે ટેસ્ટ ક્રોસ ઓળખીએ. તો આગળ આપણે વાત કરીએ કસોટી સંકરણની. ઓકે, તો હવે અહીંયા કે F1 અને F2 પેઢી પ્રભાવી લક્ષણ એટલે કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર, જે આપણે ખ્યાલ છે કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર એટલે કે ઊંચા છોડ, એના માટેનું લક્ષણ પ્રભાવી, બાકીનું નીચા છોડ માટેનું જે હતું તે પ્રચંડ. એટલે F1 અને F2 પેઢીના પ્રભાવી સ્વરૂપ પ્રકારના જનીન પ્રકારનું નિર્ધારણ કરવા માટે એટલે કે નક્કી કરવા માટે, જાણવા માટે તેમને F2 પેઢીને નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે, ત્યારે તેને કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે. આ તેના માટેની એક વ્યાખ્યા આપણે ગણી શકીએ. કસોટી સંકરણ કોને કહેવાય? તો F1 અને F2 પેઢીના પ્રભાવી સ્વરૂપ પ્રકારના જનીન પ્રકાર આપણે જે નથી જાણતા એ પ્રભાવી સ્વરૂપ પ્રકારના જનીન પ્રકાર જાણવા માટે, એટલે કે એમના જનીન કયા પ્રકારના હોઈ શકે, આ પ્રકારનું બંધારણ હોય કે પછી આ પ્રકારનું, એ જાણવા માટે થઈ એ નિર્ધારણ કરવા માટે F2 પેઢીના નીચા છોડ સાથે તેમનું સંકરણ કરાવવામાં આવે. આ પ્રકારના સંકરણને ટેસ્ટ ક્રોસ એટલે કે કસોટી સંકરણ તરીકે ઓળખવામાં આવે. તો આપણે તેના ઉદાહરણથી આપણે જોઈએ કે તેમના પ્રમાણ કયા પ્રકારના મળશે. તો હવે F1 પેઢીના છોડની વાત કરીએ કે જે આ પ્રકારનું બંધારણ ધરાવતા, અને F2 પેઢીના છોડ માટે વાત કરીએ
આ F1 માટેનું છે. F2 પેઢીના છોડ માટે વાત કરીએ તો તેમાં વિશેષ આ પ્રકારનું બંધારણ પણ જોવા મળે છે. હવે આપણે આ પ્રકારનું બંધારણ ધરાવતા ઊંચા છોડનું સંકરણ કરવાનું છે. એનું સંકરણ કરવાનું છે આપણે નીચા છોડ સાથે. એટલે અહીંયા જે છોડ હતા તે વિષમયુગ્મી ઊંચા છે અને આ જે છોડ આપેલા છે તે સમયુગ્મી ઊંચા છે કે જેનાથી આપણે પરિચિત છીએ. તો અહીંયા જે આપેલા છે સમયુગ્મી નીચા છોડ છે. હવે કસોટી સંકરણ માટે આપણે અહીંયા એટલી જ વસ્તુથી આપણે પરિચિત છીએ કે નીચા છોડ કે જે સમયુગ્મી છે, કારણ કે તે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતા હોય ત્યારે જ નીચા બને છે. એટલા માટે નીચા છોડ કે જે સમયુગ્મી નીચા છોડ છે તેની સાથે સંકરણ કરાવીએ ત્યારે આપણે જેનું સંકરણ આમની સાથે કરાવવામાં આવતું હોય એનો જનીન પ્રકાર કયા પ્રકારનો હોઈ શકે તે જાણી શકીએ. એટલે નીચા છોડ સાથે તમે ઊંચા છોડનું સંકરણ કરાવતા હોય ત્યારે આ બંને પ્રકારના ઊંચા છોડ છે તેમના સ્વરૂપ પ્રકારથી આપણે પરિચિત છીએ, પરંતુ તેમનો જનીન પ્રકાર કયા પ્રકારનો હશે, સમયુગ્મી કે વિષમયુગ્મી, એ જાણવા માટેની આ ટેસ્ટ છે. એટલે હવે જો એને આપણે ગણતરી કરીએ સરળતાથી તો કેપિટલ ટી અને સ્મોલ ટી વાળું બંધારણ ધરાવતા છોડનું બે સ્મોલ ટી કારકો ધરાવતા બંધારણ સાથે આપણે સંકરણ કરાવીએ ત્યારે અહીંયાથી બે પ્રકારના જન્યુનું નિર્માણ થાય. કેપિટલ ટી વાળો કારક ધરાવતો અને સ્મોલ ટી યુક્ત કારક ધરાવતા જન્યુ, અને અહીંયાથી એક જ પ્રકારના જન્યુનું સર્જન થાય જે હતું સ્મોલ ટી યુક્ત કારક. તો હવે આપણે તેનું સંકરણ કરાવીએ તો આ જન્યુની સામેની બાજુના છોડના જન્યુ સાથે સંકરણના 50% સંભાવના હોય. એવી રીતે સ્મોલ ટી પ્રકારનો જન્યુ છે એનું પણ સ્મોલ ટી પ્રકારના જન્યુ સાથે જોડાવાની 50%ની સંભાવના હોય. તો આપણે બંને શક્યતાઓને જોઈ લઈએ. તો પહેલા આની શક્યતા આની સાથે જોઈ લઈએ તો કેપિટલ ટી અને સ્મોલ ટી યુક્ત એક ફલિતાંડ બની શકે, તો બે સ્મોલ ટી યુક્ત કારક ધરાવતા ફલિતાંડ પણ બની શકે. એટલે અહીંયા બે પ્રકારના છોડ બને. છોડ ગમે એટલા બને પરંતુ બે જ પ્રકારના બનશે. કેટલાક ઊંચા બનશે તો કેટલાક નીચા બનશે, પણ બંનેની શક્યતા કેટલી છે? 50%. ઊંચા છોડ બનવાની શક્યતા પણ 50% હોય અને નીચા છોડ બનવાની શક્યતાઓ પણ 50% હોય. એટલે આનો રેશિયો બને છે 1:1. અહીંયા કસોટી સંકરણનું પ્રમાણ મળે છે 1:1 અને આવું જ પ્રમાણ ત્યાં મળવું જોઈએ. એનો અર્થ એવો થાય કે અડધા છોડ ઊંચા છે અને બાકીના અડધા છોડ નીચા છે. તો હવે બીજી બાજુમાં આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જ્યાં હતું બે કેપિટલ ટી યુક્ત કારકો ધરાવતો છોડ કે જેનું બે સ્મોલ ટી યુક્ત કારકો ધરાવતા પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવ્યું. તો બે પૈકી એક નર ધારવાનું હોય અને એકને આપણે માદા તરીકે લઈએ. તો અહીંયા નર દ્વારા નિર્માણ પામતા જન્યુ પણ એક જ પ્રકારના હોય, જ્યારે માદા દ્વારા નિર્માણ પામતા અંડકોષ કે જન્યુ પણ એક જ પ્રકારના રહેશે. હવે તેમની વચ્ચે જો સંકરણ કરવામાં આવેલું હોય તો એમાંથી નિર્મિત નવી પેઢી કે જે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને પ્રકારના કારકોયુક્ત સંકરણ બનશે. એટલે આ ફલિતાંડમાંથી આપણને ફક્ત બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થાય. અહીંયા નિર્માણ પામતા બધા છોડ ઊંચા જ પ્રાપ્ત થશે, કોઈ પણ છોડ નીચા પ્રાપ્ત થતા નથી. તો હવે આપણે આ બે અંદાજ પરથી ખબર પડી, બે વસ્તુઓ આપણે જે એકબીજાથી અલગ રીતે સંકરણ દર્શાવેલા છે એના આધારે નીચા છોડ સાથે સંકરણ પામતા છોડ કયા પ્રકારનો જનીન પ્રકાર દર્શાવે છે તે જાણી શકીએ. તો આ પહેલો કેસ આપણે વિચારીએ કે જ્યાં નીચા છોડ સાથે જે ઊંચા છોડનું સંકરણ કરાવવામાં આવતું હોય એમનો રેશિયો, એમનું પરિણામ જો 1:1 મળશે, એટલે કે 50% છોડ ઊંચા મળતા હોય અને 50% છોડ નીચા મળતા હોય, ત્યારે આપણે તેનું અનુમાન લગાવી શકીએ કે જે નીચા છોડ સાથે સંકરણ પામતો છોડ હતો એ ઊંચા છોડનો જનીન પ્રકાર વિષમયુગ્મી હશે. એમનો જનીન પ્રકાર વિષમયુગ્મી ઊંચા છોડ તરીકે હશે. અને જ્યારે સંકરણ પામતા બે છોડ પૈકી જો નીચા છોડ સાથે સંકરણ પામતો ઊંચો છોડ કે જેમના સંકરણના પરિણામમાં આપણે બધા જ છોડ ઊંચા મળતા હોય
ત્યારે તે નક્કી થઈ શકે કે નીચા છોડ સાથે સંકરણ પામતા ઊંચા છોડનો જનીન પ્રકાર એ સમયુગ્મી પ્રકારનો હશે. આ કસોટી સંકરણના બે પરિણામો છે કે ઊંચા છોડ સમયુગ્મી છે કે ઊંચા છોડ વિષમયુગ્મી હશે. તે જાણવા માટે આપણે આવા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું, જેને આપણે કસોટી સંકરણથી ઓળખીએ. તો હવે તમે અંદાજ લગાવી શકો કે F1 પેઢીના કે F2 પેઢીના પ્રભાવી સ્વરૂપ પ્રકાર જે ઊંચા છે તેમના જનીન પ્રકાર અજ્ઞાત છે, આપણે જાણતા નથી. તો એમના જનીન પ્રકાર ક્યાં હોય તે જાણવા માટે આપણે તેનું સંકરણ કોની સાથે કરાવવું પડતું હોય? સમયુગ્મી નીચા છોડ સાથે. હવે આ સંકરણ દરમિયાન જો આપણે રેશિયો એવો મળતો હોય 1:1 નો, ત્યારે તે છોડ વિષમયુગ્મી ઊંચા હશે એવું નક્કી કરી શકીએ. અને જો બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થતા હોય તો ત્યારે તે છોડ સમયુગ્મી ઊંચા છે એવું આપણે સ્પષ્ટ અનુમાન લગાવી શકીએ. એટલે એના નિર્ધારણ માટેની એક ખાસ કસોટી હતી. હવે આ કસોટી માટે બીજા એક ઉદાહરણથી આપણે સમજીએ કે આપણે અત્યાર સુધી આ એક સંકરણ માટે એક પ્રકારનું ઉદાહરણ લીધેલું હતું, તેના લક્ષણમાં ઊંચાઈ માટેનું લક્ષણ. પરંતુ હવે આપણે એક નવા લક્ષણ માટે વાત કરીએ. આ નવું લક્ષણ છે કે વટાણાના પુષ્પનો રંગ. વટાણાના પુષ્પનો રંગ આ પણ એક લક્ષણ છે. તો અહીંયા બે પ્રકારના રંગ ધરાવતા છોડ જોવા મળતા હોય. કેટલાક છોડ કે જે લાલ રંગ ધરાવે છે, તો કેટલાક છોડ કે જે સફેદ રંગ ધરાવતા હોય. અથવા તો વટાણા માટે આપણે વાત કરીએ એટલે કેટલાક છોડ કે જે જાંબલી રંગ ધરાવે છે, કેટલાક છોડના પુષ્પો સફેદ રંગ ધરાવતા હોય. જે આપણે અગાઉ વિરોધાભાસી લક્ષણોની યાદીમાં જોઈ ગયા. તો જાંબલી રંગ એ પ્રભાવી રંગ છે અને સફેદ રંગ કે જે પ્રચ્છન્ન લક્ષણ છે. આ બે વિરોધાભાસી, કોઈ એક જ લક્ષણ છે પણ તેમની બે વિરોધાભાસી અભિવ્યક્તિ છે. લક્ષણ હતું પુષ્પનો રંગ, પરંતુ આ લક્ષણ માટેની બે વિરોધાભાસી અભિવ્યક્તિ, એટલે એક અભિવ્યક્તિ જાંબલી રંગ માટે છે તો બીજી અભિવ્યક્તિ સફેદ રંગ માટે છે. હવે આ બંને અભિવ્યક્તિઓમાંથી જો આપણે તેને કસોટી સંકરણમાં ઉપયોગમાં લઈએ તો પહેલી વાત તો આપણે આ વાત કરવી પડે કે બે પ્રકાર હોઈ શકે. પેલા પ્રચ્છન્ન માટે આવું બંધારણ હશે. પહેલા તો આપણે આ વાત કરી લઈએ કે જાંબલી રંગ એટલે કે તે વાયોલેટ છે, એના માટે આપણે કેપિટલ W ની સાઇન થાય. એવી રીતે સફેદ રંગ માટે આપણે સ્મોલ w ની સાઇન થાય. અથવા તો વાયોલેટના આધારે તમે એમાં કેપિટલ V પણ ધારી શકો અને સ્મોલ v પણ ધારી શકો. પણ આપણે કોઈ એક સંજ્ઞાની જરૂરિયાત હોય એટલે કેપિટલ W એ પ્રભાવી લક્ષણ માટે છે અને સ્મોલ w કે જે પ્રચ્છન્ન લક્ષણ માટે છે. હવે F1 પેઢીમાં પ્રાપ્ત થતી સંતતિઓના લક્ષણમાં તેમનો જનીન પ્રકાર આવો હશે, કેપિટલ W અને સ્મોલ w ધરાવે. જ્યારે F2 પેઢી માટે આપણે વાત કરીએ તો F2 પેઢી માટે તેમના ત્રણ જનીન પ્રકાર હશે, જ્યાં બે કેપિટલ W, એકમાં કેપિટલ W, સ્મોલ w અને બે સ્મોલ w. એટલે આવું બંધારણ ધરાવતા છોડ ચાર પૈકીના એક શક્યતા, અહીંયા ચાર પૈકીની બે શક્યતા અને અહીંયા ચાર પૈકીની એક શક્યતાઓ મળશે, જે અગાઉ આપણે કસોટી સંકરણમાં સમજી ગયા. હવે 1/4 એટલે આપણે ધારીએ 25% જેવું છે. 2/4 એટલે કે 1/2 કે જેને આપણે 50% જેવું ધારીએ અને આ છે 25%. એટલે 25% છોડ સમયુગ્મી જાંબલી રંગના હશે, 25% છોડ સમયુગ્મી સફેદ રંગના હશે અને 50% છોડના પુષ્પો કે જે વિષમયુગ્મી જાંબલી રંગના હશે. કારણ કે ત્યાં બે કારકો પૈકી એક પ્રભાવી છે કે જે અન્ય કારકને અભિવ્યક્ત થવા દેતું નથી. આપણે આના માટે વાત કરીએ કે બે અસમાન કારકો છે, ત્યારે આ કારક જે પ્રભાવી હતું તે અન્ય પ્રચ્છન્ન કારકને અભિવ્યક્ત થવા દેતું નથી, એટલા માટે તે જાંબલી રંગના પુષ્પો ધરાવે. હવે એના માટે પણ આપણે વાત કરીએ કે અહીંયા નિર્માણ પામતા બે પ્રકારના છોડ કે જે બે પ્રકારના પુષ્પો ધરાવે છે. બે કેપિટલ W જો હોય તો આ પુષ્પો પણ જાંબલી રંગના જ છે. એવી રીતે જો બે એક કેપિટલ W અને એક સ્મોલ w હોય ત્યારે આ પુષ્પો પણ જાંબલી રંગના છે. તો આપણે તેના પુષ્પના રંગને આધારે
પુષ્પોના રંગને આધારે તમે તેમનો ફક્ત સ્વરૂપ પ્રકાર જાણી શકો, પરંતુ તેમની પાછળ તેમાં જનીન પ્રકાર કયો હશે એ આપણે જાણી શકતા નથી. તો ઓબ્વિયસલી આમના જનીન પ્રકાર જાણવા માટે થઈ અને આપણે તેનું કસોટી સંકરણ કરવું પડે. તો કસોટી સંકરણ માટે આ બંને પ્રકારના જનીન પ્રકાર એટલે કે બંને પ્રકારના છોડનું સંકરણ આપણે સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ સાથે એટલે કે સફેદ પુષ્પો સાથેના છોડમાં કરાવવું પડે. તો આપણે બંને માટેના એક્ઝામ્પલ જોઈ લઈએ કે જો આ સમયુગ્મી પ્રચ્છન્ન છોડ છે એટલે કે સફેદ રંગના પુષ્પો ધરાવતો છોડ, એનું સંકરણ આપણે પહેલા કરીએ. જાંબલી રંગ કે જે આપણા માટે અજ્ઞાત છે, સપોઝ કે જે બે કેપિટલ W ધરાવતા હોય, આપણે અત્યારે ખબર નથી કે જે જાંબલી રંગ ધરાવે છે. હવે તેમની વચ્ચે સંકરણ કરાવીએ તો અહીંયા એક જ પ્રકારના જન્યુ નિર્માણ પામે સ્મોલ w પ્રકારના, અહીંયા એક જ પ્રકારના જન્યુ નિર્માણ પામે કેપિટલ W. એમની વચ્ચે સંકરણ થઈને જ્યારે ફલિદાન બનતું હોય તો ફલિદાનના પરિણામ કેપિટલ W અને સ્મોલ w પ્રકારના બનશે, એટલે કે બધા છોડના રંગ એના પુષ્પોના રંગ જાંબલી હશે. તો આપણે અગાઉ જેમ નક્કી કરી ગયા કે અહીંયા બધા છોડ ઊંચા હતા, તો જે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતો છોડ હતા તેમની સાથે સંકરણ કરાવવામાં આવેલો જે છોડ હતો તે સમયુગ્મી હતો. એવી જ રીતે અહીંયા પણ તમે નક્કી કરી શકો કે જો બધા જ છોડના પુષ્પો જાંબલી રંગના હોય તો જે પ્રચ્છન્ન લક્ષણ સાથે જેનું સંકરણ કરાવવામાં આવે છે એવા છોડના જનીન પ્રકાર બે સમયુગ્મી પ્રકારના. બીજો કેસ એવો છે કે જ્યાં આપણે સફેદ પુષ્પો ધરાવતા છોડનું સંકરણ જાંબલી પુષ્પો ધરાવતા છોડ સાથે કરી. એના જનીન પ્રકારથી આપણે અજ્ઞાત છે, પણ જો રેશિયો પહેલા જેવો મળશે તો આપણે સમજી શકીએ કે અહીંયાથી એક જ પ્રકારના જન્યુ સ્મોલ w મળે તો સામેથી બે પ્રકારના જન્યુઓ બની શકે, કેપિટલ W અને સ્મોલ w. એટલે કે એક સંકરણનું પરિણામ કેપિટલ W અને સ્મોલ w વાળું મળશે, તો બીજા સંકરણનું પરિણામ છે કે જે બે સ્મોલ w વાળું મળશે. એટલે 50% છોડ કે જે જાંબલી પુષ્પો ધરાવે અને બાકીના 50% છોડ કે જે સફેદ પુષ્પો ધરાવતા બને. જ્યારે આવા 1:1 પ્રકારનું જો કસોટી સંકરણ આપણને મળે તો આપણે સમજી શકીએ કે જે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે આપણે સંકરણ કરાવવામાં આવેલું છે તેમનો જનીન પ્રકાર વિષમયુગ્મી પ્રકારનો હશે, જે આપણે કસોટી સંકરણને આધારે સમજી શકીએ. હવે આગળ આવા સંકરણ અને એક સંકરણનો જે આપણે નિયમ સમજી છે, એક સંકરણ માટેની એમના ગુણેશ્વરની મદદથી આપણે જનીન પ્રકારની ગણતરીઓ પણ સમજી ગયા. હવે આગળ તેના પરથી કેટલાક નિયમોની તારવણી કરવાની છે કે મેન્ડલે અહીંયા એક સંકરણના પ્રયોગોને સમજી તેમને આધારે આનુવંશિકતા અને વારસામાં ઉતરવાની ઘટનાઓ એમના માટેના કેટલાક નિયમો તારવેલા કે જેને આનુવંશિકતાના સિદ્ધાંતો કે નિયમો તરીકે ઓળખવામાં આવે, જેને આનુવંશિકતાના નિયમો કે સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. તો આપણે વાત કરીએ આનુવંશિકતાના નિયમો. કે તેના સિદ્ધાંત એટલે ઇનહેરિટન્સના લોસ અથવા તો એના પ્રિન્સિપલ્સ. તો આપણે એના સિદ્ધાંતો અને નિયમો કોને કહીએ કે એક સંકરણને આધારે મેન્ડલે તેમના પરિણામોને સમજવા માટે જે નિયમો અને સિદ્ધાંતો આપેલા છે તેમને આપણે આનુવંશિકતાના નિયમો કે સિદ્ધાંતો તરીકે ઓળખીએ. તો એમાં બે નિયમોનો સમાવેશ થાય. પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ, જેને પ્રભાવીપણાનો નિયમ પણ કહી શકાય, અને બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણનો નિયમ. તો અહીંયા બે નિયમો વિશે વાત કરીએ. આપણે પહેલી વાત કરીએ પ્રભુતાનો નિયમ. તો આ નિયમમાં આપણે ત્રણ મુદ્દાથી તેને સમજીશું કે કોઈ પણ લક્ષણનું નિર્ધારણ કારકો તરીકે ઓળખાતા સ્વતંત્ર કે વિભક્ત એકમ દ્વારા થાય. કોઈ પણ લક્ષણનું નિર્ધારણ લક્ષણનું સૂચન કારક તરીકે ઓળખાતા
કોઈ સ્વતંત્ર એટલે કે વિભક્ત એકમ દ્વારા થાય, ડિસ્ક્રિએટ એકમ દ્વારા કારક એ લક્ષણનું નિર્ધારણ કરે છે. એટલે કારક કોઈ એવો એકમ છે કે જે લક્ષણનું નિર્ધારણ કરતો હોય. તો આપણે આગળ વાત કરી ગયા જેમ કે કેપિટલ ટી હોય તો જે પ્રભાવી લક્ષણ માટેનું છે અને સ્મોલ ટી કે જે પ્રચ્છન્ન લક્ષણ માટેનું કારક છે. એવી રીતે કોઈ લક્ષણનું નિર્ધારણ કરતો એકમ એટલે કારક તરીકે ઓળખીએ. અને બીજી વાત પણ આપણે પરિચિત છે કે કારકો હંમેશા જોડમાં હોય. કારકો હંમેશા જોડમાં હોય છે, પરંતુ આપણે આ હંમેશા શબ્દનો ઉપયોગ ન કરી શકીએ. આપણે એવું જ લખી શકીએ કે કારકો જોડમાં હોય છે, કારણ કે આગળના કેટલાક તમે ટોપિક્સથી પરિચિત થશો ત્યારે તે ફિક્સ નથી કહી શકાતું કે કારકો હંમેશા જોડમાં હોય. પરંતુ મોટે ભાગે અહીંયા એકસંકરણના નિયમોને આધારે કારકો જોડમાં આવેલા હોય. એટલે તમે એમના પ્રકાર આધારે જોઈ ગયા હોય કે આવું બની શકે કેપિટલ ટી બે, કેપિટલ ટી સ્મોલ ટી અથવા તો બે સ્મોલ ટી હોય. તો અહીંયા દરેક કારકો છે કે જે હંમેશા અહીંયા જોવા મળે એવી રીતે જોડમાં હોય છે. ત્રીજો નિયમ છે કે જ્યારે લક્ષણો માટેની નિર્ધારિત કોઈ જોડમાં આવેલા કારકો અસમાન હોય, એટલે જોડમાં આવેલા કારકો જ્યારે અસમાન હોય ત્યારે આ બંને કારકો જોડમાં આવેલા છે પરંતુ સમાન છે. અહીંયા પણ બંને કારકો જોડમાં હોય પરંતુ સમાન છે. પણ આ એક એક્ઝામ્પલને આપણે જાણીએ કે જ્યાં જોડમાં આવેલા બંને કારકો અસમાન છે ત્યારે બંને કારકો પૈકી કોઈ એક કારક બીજા કારક પર પ્રભાવી બને છે, જેને આપણે પ્રભુતાનો નિયમ કહીએ. એટલે હવે જે કારક અભિવ્યક્ત થાય તે પ્રભાવી તરીકે ઓળખશું, ડોમિનેન્ટ. અને જે કારક અભિવ્યક્ત નથી થતું એટલે કે અવ્યક્ત રહે તેને આપણે પ્રચ્છન્ન એટલે કે રિસેસિવ ફેક્ટર તરીકે ઓળખીએ. તો આવા અહીંયા જ્યારે બે અસમાન કારકોની જોડ આવેલી હોય ત્યારે બે પૈકી કોઈ એક કારક પ્રભાવી બને છે અને બાકીનો એક કારક કે જે અભિવ્યક્ત નથી થતો તેને આપણે પ્રચ્છન્ન કહીએ. તો જે કારક અભિવ્યક્ત થાય તે પ્રભાવી છે, બાકીના કારકને અભિવ્યક્ત ન થઈ શકે એટલા માટે થઈ અને તેને આપણે પ્રભુતાનો નિયમ, આ પ્રભાવીપણાના નિયમ ઉપર આધારિત છે કે બે પૈકી કોઈ એક જ કારક પ્રભાવી હોય જ્યારે બીજો કારક પ્રભાવી ન હોઈ શકે, જેને આપણે પ્રચ્છન્ન કારક તરીકે ઓળખીએ. હજુ એક નિયમથી આપણે પરિચિત થવાનું છે, વિશ્લેષણનો નિયમ. તો બીજા નિયમની વાત કરીએ. વિશ્લેષણનો નિયમ એટલે કે છૂટા પડવાનો નિયમ. તો હવે વિશ્લેષણના નિયમની આપણે વાત કરીએ કે કારકો જોડમાં મિશ્રિત થયા વગર ભેગા રહે છે. કારકો જોડમાં આવેલા હોય કે જે એકબીજામાં મિશ્રિત થયા વગર ભેગા રહે છે. જ્યારે સજીવોમાં અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય ત્યારે બંને કારકો પૈકી કોઈ એક જ કારક જન્યુમાં પ્રવેશે છે. બંને કારકો પૈકી કોઈ એક જ કારક જન્યુમાં પ્રવેશે છે અને જે જન્યુમાં પ્રવેશે છે તે વિશ્લેષણ પામી એટલે કે છૂટા પડીને જન્યુમાં પ્રવેશ કરે છે. તો આપણે આવી રીતે કહી શકીએ કે કારકો જોડમાં આવેલા હોય પરંતુ મિશ્રિત થયા વગર ભેગા રહે છે. હવે જ્યારે જન્યુનું નિર્માણ થતું હોય તો આ સજીવના જે કારકો હતા એ કારકો જે જોડમાં હતા તે એકબીજાથી છૂટા પડે એટલે કે વિશ્લેષણ પામે અને બંને કારકો પૈકી કોઈ એક જ કારક જન્યુમાં પ્રવેશે છે, જેને આપણે વિશ્લેષણનો નિયમ કહીએ.
એટલે તમે અહીંયા સમજી શકો કે અહીંયા બે કારકો આપેલા છે, કેપિટલ T અને સ્મોલ t. હવે જ્યારે જન્યુનું નિર્માણ થતું હશે તો આમાંથી બનતો જન્યુ કદાચ આ પ્રકારનો હોઈ શકે અથવા તો આ પ્રકારનો હોઈ શકે. એટલે કે જન્યુમાં બે પૈકી કોઈ એક જ કારક પ્રવેશે છે, બંને કારકો આવી શકતા નથી. અહીંયા પણ જન્યુમાં બે પૈકીનો કોઈ એક જ કારક પ્રવેશે છે, બંને કારકનો પ્રવેશ ન થઈ શકે. તો અહીંયા બંને કારકો જે ભેગા હતા મિશ્રિત થયા વગરના તે વિશ્લેષણ પામે છે, એકબીજાથી છૂટા પડે છે, જેને આપણે વિશ્લેષણનો નિયમ તરીકે તારવી શકીએ. આની સાથે જ એક નિયમની વાત કરીએ જે હતો જન્યુની શુદ્ધતાનો નિયમ. જન્યુની શુદ્ધતાનો નિયમ. તો કારકો જોડમાં મિશ્રિત થયા વગર ભેગા રહે છે, પરંતુ જ્યારે જન્યુઓનું નિર્માણ થતું હોય ત્યારે બંને કારકો પૈકી કોઈ એક જ કારક વિશ્લેષણ પામી અને જન્યુમાં પ્રવેશે છે. તો જ્યારે કારક જન્યુમાં પ્રવેશે છે ત્યારે તે જન્યુ કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે ચોક્કસ હોય છે, સ્પષ્ટ હોય છે, તેને જન્યુની શુદ્ધતાનો નિયમ કહેવાય. એટલે અહીંયા સમજવાનું એમ છે કે કારક જ્યારે જન્યુમાં પ્રવેશે ત્યારે જન્યુમાં જે પ્રવેશેલો કારક હતો, અહીંયા બે પ્રકારના જન્યુ બને છે, પરંતુ જન્યુમાં જે કારક પ્રવેશેલો છે આ કારકને આધારે તમે જન્યુ કયા પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ કરશે તે તમે સ્પષ્ટ રીતે જાણી શકો. અહીંયા કેપિટલ T પ્રકારનો જન્યુ બને છે તો આ જન્યુ ચોક્કસ ઊંચાઈ માટેનું લક્ષણ ધરાવતું ઊંચાઈ માટેના લક્ષણની અભિવ્યક્તિ કરશે, તે જન્યુની શુદ્ધતા તરીકે ઓળખી શકીએ. એવી રીતે અહીંયા પણ કારક જ્યારે વિશ્લેષણ પામી અને જન્યુમાં પ્રવેશે તો જન્યુમાં આવેલા કારકને આધારે આ જન્યુ કયા લક્ષણની અભિવ્યક્તિ કરશે તે ચોક્કસ છે. સ્મોલ t પ્રકારનો કારક જન્યુમાં પ્રવેશે એટલા માટે આ જન્યુ કે જે નીચા છોડ માટેનું ચોક્કસ લક્ષણ ધરાવે છે. આવા કારકોની વહેંચણી કયા પ્રકારની થઈ તે આધારે જન્યુની શુદ્ધતાનો નિયમ તમે તારવી શકો. હવે આગળ આપણે વાત કરવાની છે. અહીંયા સુધી તો આપણે એક સંકરણના નિયમોને આધારે આ બધું સ્પષ્ટ રીતે સમજી શકાય, પરંતુ કેટલાક કેસમાં એવું પણ બને કે જો વટાણા ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં કે કેટલાક છોડમાં આવા જ એક સંકરણના આધારિત પ્રયોગો કરવામાં આવે તો તેમના જે પરિણામ હતા એ અહીંયા જોવા મળેલા 1:2:1 જેવા જોવા મળતા નથી. આ પરિણામોમાં ફેરફાર નોંધાય છે. તો કયા પ્રકારના ફેરફાર છે તે આપણે એક ઉદાહરણથી સમજીએ કે જો વટાણામાં જેમ એક સંકરણનો પ્રયોગ દર્શાવેલો હતો એવી જ રીતે વટાણા સિવાયની કોઈ એક વનસ્પતિ છે કે જેને આપણે શ્વાન પુષ્પ તરીકે ઓળખીએ અથવા તો સ્નેપડ્રેગન તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ વનસ્પતિમાં જ્યારે એક સંકરણ એટલે કે એક લક્ષણ માટેના જનીનના વારસાગમનને જો અભ્યાસ કરીએ તો એના પરિણામો બદલાય છે. એટલે એક નવો ટોપિક જોઈએ, અપૂર્ણ પ્રભુતા. એટલે આપણે તેના વિશેની સમજ લઈએ એટલે એક નવો નિયમ તારવા મળશે આમાંથી. તો અપૂર્ણ પ્રભુતા કે જ્યાં આપણે વટાણામાં જેવી રીતે આપણે એક સંકરણ પ્રયોગ કરેલો કે જે કોઈ એક જ લક્ષણ પર આધારિત હોય, એક જ લક્ષણનું વારસાગમન એટલે કે લક્ષણ માટે જવાબદાર હોય જનીન, એટલે આપણે એને નામ આપેલું હતું એક જનીનનું વારસાગમન. તો એક જ જનીન માટે એટલે કે એક જ લક્ષણની અભિવ્યક્તિ કરતા જનીન માટેનો પ્રયોગ આપણે જે કરેલા હતા એવા જુદા જુદા 7 લક્ષણો માટેના પરિણામો એક સમાન જ હતા. એનું પરિણામ આપણે જોવા મળેલું હતું સ્વરૂપ પ્રકારમાં 3:1 અને એમના જનીન પ્રકાર એટલે કે તેમના જીનોટાઇપમાં આપણે જોવા મળેલું હતું 1:2:1. આવા બે પ્રકારો આપણે જોઈએ એક સંકરણ માટે, પછી ગમે તે લક્ષણ હોય પણ કોઈ એક લક્ષણ માટે આવા જ પ્રકારો આપણે મળેલા. પરંતુ અન્ય વનસ્પતિમાં આ વનસ્પતિ છે શ્વાન પુષ્પ, જેને આપણે ડોગ ફ્લાવર તરીકે ઓળખીએ. અહીંયા આ છોડના પુષ્પો ઉત્તરાના મુખ જેવી રચના દર્શાવે
એટલા માટે તેને નામ આપેલું છે શ્વાન પુષ્પ અથવા તો ડોગ ફ્લાવર, કે જેને આપણે સ્નેક ડ્રેગન તરીકે ઓળખીએ. જેને આપણે સ્નેક ડ્રેગન તરીકે ઓળખીએ અથવા તો એન્ટીરિનમ સ્નેક ડ્રેગન. આ છોડ માટેની આપણે વાત કરીએ છીએ કે આ છોડમાં પણ જો એક સંકરણનો પ્રયોગ કરવામાં આવેલો હતા તેમના પુષ્પોના રંગના લક્ષણને આધારે, ત્યારે તેમના પરિણામો સ્વરૂપ પ્રકાર સમાન હતો પરંતુ તેનો જનીન પ્રકાર જુદો હતો. એટલે તેનો સ્વરૂપ પ્રકાર બદલાયેલો હતો, જનીન પ્રકાર પહેલામાં જોવા મળેલો એવો સેમ છે. એટલે એમના સ્વરૂપ અને જનીન પ્રકારમાં કયા ફેરફારો નોંધાયેલા તો એના આધારે આપણે પહેલા વાત કરી લઈએ કે પુષ્પો જે ઉગે છે એ પુષ્પો આધારિત બે પ્રકારના છોડ છે. કેટલાક છોડના પુષ્પો કે જે લાલ રંગના છે, જ્યારે કેટલાક છોડના પુષ્પો કે જે સફેદ રંગના છે. એટલે આપણે અહીંયા લક્ષણની વાત કરીએ પુષ્પનો રંગ, તો પુષ્પનો રંગ એક લક્ષણ છે, પણ એની બે વિરોધાભાસી અભિવ્યક્તિ આવી છે કે કેટલાક છોડના પુષ્પો લાલ રંગના બને છે તો કેટલાક છોડના પુષ્પો સફેદ રંગના બને છે. હવે આપણે અહીંયા ઓળખી શકીએ લાલ રંગ પ્રભાવી છે અને સફેદ રંગ પ્રચ્છન્ન છે, પરંતુ આ નિયમ પ્રભુતાના નિયમને આધારિત નથી. એટલા માટે અત્યારે પ્રભાવી કે પ્રચ્છન્નને આપણે ધ્યાનમાં નથી લેતા, પણ લાલ રંગને આપણે પોઈન્ટ ઓફ વ્યૂ બનાવી અને તેના પરથી આપણે કેપિટલ આર સંજ્ઞા રાખીએ, તો સફેદ રંગ માટે આપણે ઓબ્વિયસલી સમજ માટે થઈને સ્મોલ આર સંજ્ઞા રાખીએ. તો લાલ રંગ માટેના જનીન કે જે બે કેપિટલ આર કારકો ધરાવે છે અને સફેદ રંગ માટેના જનીન કે જે બે સ્મોલ આર કારકો ધરાવે છે, એમની વચ્ચે જ્યારે આ બે છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે, એટલે કે લાલ રંગના પુષ્પો ધરાવતો છોડ એનું સંકરણ સફેદ રંગના પુષ્પો ધરાવતા છોડ સાથે કરવામાં આવે તો આમની વચ્ચેના સંકરણને પરિણામે અહીંયા ઓબ્વિયસલી પરફલન થાય, પરપરાગનયન, કારણ કે જાતિઓ ભિન્ન છે એટલા માટે સ્વપરાગનયન ન થઈ શકે, પરંતુ પરપરાગનયન જ્યારે કરાવવામાં આવે કૃત્રિમ રીતે તો તેમની વચ્ચે સંકરણ કયા પ્રકારનું બનતું હોય તો આપણે ત્યાં આગળ જોઈએ કે અહીંયા બે જનીનો જે જનીન બનતા હોય તેમના કારકો છે બે કેપિટલ આર, તો અહીંયા તેમના માટેના કારકો છે બે સ્મોલ આર. હવે જ્યારે જન્યુનું નિર્માણ થાય અધિકરણ થાય તો અગાઉ જોઈ ગયા તે રીતે બે પૈકી કોઈ એક જ કારક વિશ્લેષણ પામી અને જન્યુમાં પ્રવેશે તો નિર્માણ પામતા જન્યુ એક જ પ્રકારના હશે કેપિટલ આર, અને અહીંયા નિર્માણ પામતા જન્યુ એક જ પ્રકારના હશે સ્મોલ આર. જો એમની વચ્ચે ફિઝન થાય, ફલન થાય, તો ફલનને આધારે F1 પેઢીમાં બનતા છોડ, F1 માં બનતા છોડનું જનીન પ્રકાર કેપિટલ આર અને સ્મોલ આર પ્રકારના કારકો યુક્ત રહેશે. પરંતુ આ તેનો જનીન પ્રકાર છે કે જે વિષમયુગ્મી છે, પરંતુ તેમનો સ્વરૂપ પ્રકાર કે જ્યાં તે કંઈક અલગ જ જોવા મળે, એટલે કે બંને રંગની વચગાળાનો રંગ જોવા મળે છે ગુલાબી રંગ. તો અહીંયા જોવા મળેલું હતું કે લાલ પુષ્પો ધરાવતા છોડ અને સફેદ રંગના પુષ્પો ધરાવતા છોડ વચ્ચે જ્યારે સ્નેક ડ્રેગનમાં સંકરણ કરાવવામાં આવેલું ત્યારે તેમના સંકરણને પરિણામે F1 પેઢીમાં જોવા મળતી સંતતિ, એટલે કે F1 પેઢીના છોડ આ બંને રંગની વચગાળાનો રંગ આપે છે. એટલે કે લાલ અને સફેદ જો ખરેખર મિશ્રિત થાય તો ગુલાબી રંગ બને, એટલે અહીંયા ગુલાબી રંગના પુષ્પો ધરાવતા છોડ બધા જ બને, બધા જ છોડ આ પ્રકારના બને. એટલે સંકરણ આગળ વધારવામાં આવે કે જ્યારે ગુલાબી રંગના પુષ્પો ધરાવતા છોડ વચ્ચે જો સ્વપરાગનયન કે સ્વફલન કરાવવામાં આવે તો એમાંથી બનતી F2 પેઢીના પરિણામો કંઈક આવા હોય. તો આ સંકરણ આ પ્રકારનું હશે કેપિટલ આર અને સ્મોલ આર ધરાવતા છોડનું સંકરણ એ જ પ્રકારના કેપિટલ આર સ્મોલ આર બે કારકો સાથે થાય. તો અહીંયા નિર્માણ પામતા બે જન્યુ બે પ્રકારના બને, કેપિટલ આર પ્રકારના જન્યુ તો કેટલાક બને છે સ્મોલ આર પ્રકારના જન્યુ. અહીંયા પણ બે પ્રકારના જન્યુ બની શકે, કેટલાક કેપિટલ આર પ્રકારના બની શકે તો કેટલાક સ્મોલ આર પ્રકારના બની શકતા હોય. હવે આપણે તેની વચ્ચે સંકરણ કરાવીએ તો
કેપિટલ આર યુક્ત જન્યુનું સંકરણ કેપિટલ આર સાથે થવાની શક્યતા 50% હોય, એટલા માટે એનું સંકરણ કરાવીએ તો તેનું પરિણામ મળે છે સમયુગ્મ. એ જ રીતે કેપિટલ આર યુક્ત કારકનું સ્મોલ આર સાથેના સંકરણની શક્યતા પણ 50% હોય તો બીજું એક સંકરણનું પરિણામ આપણને આવું મળશે કેપિટલ આર અને સ્મોલ આર. એ જ રીતે સ્મોલ આર ના જન્યુની વાત કરીએ તો એની પણ અહીંયા 50% ની શક્યતા, એટલે કેપિટલ આર અને સ્મોલ આર, અને બીજી એક શક્યતા બને છે બે સ્મોલ આર. એટલે આપણે અહીંયા જોઈએ કેવી રીતે એક સંકરણ જે અગાઉ થયેલું છે એ જ રીતે થતું હોય તો તેમના પરિણામો કેવા છે કે અહીંયા જોવા મળતા બધા જ લાલ રંગના પુષ્પો ધરાવતા છોડ, આ જે બે છોડ આપેલા છે તેમાં ગુલાબી રંગ ધરાવતા પુષ્પયુક્ત છોડ છે, અને આ છોડ માટે વાત કરીએ કે જ્યાં સફેદ રંગના પુષ્પો ધરાવતા છોડ, તો લાલ રંગના પુષ્પો ધરાવતા છોડની શક્યતા 25%, ગુલાબી રંગના પુષ્પો ધરાવતા છોડની શક્યતા 50% અને સફેદ રંગ માટેની શક્યતા 25%. તો અહીંયા જોવા મળે છે જનીન પ્રકાર. આપણે જોઈએ છે જનીન પ્રકાર કે જે હતો 1 2 1, એટલે કે સમયુગ્મી લાલ એની શક્યતા કે જેના માટે આપણે 1 એટલે કે 25% ની શક્યતા હોય, વિષમયુગ્મી ગુલાબીની શક્યતા 50% અને સમયુગ્મી સફેદની શક્યતા 25% રહેલી છે. તો અહીંયા સમયુગ્મી કે વિષમયુગ્મીને આધારે તેનો જનીન પ્રકાર મળે છે 1:2:1, પરંતુ એનો સ્વરૂપ પ્રકાર કંઈક ડિફરન્ટ છે, કારણ કે સ્વરૂપ પ્રકારમાં પણ લાલ, ગુલાબી અને સફેદ 3 પ્રકારના પુષ્પોના છોડ મળે, એટલે સ્વરૂપ પ્રકાર પણ 1:2:1 મળશે. તો અહીંયા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બંને સમાન છે. જ્યારે વટાણાના એક સંકરણ દરમિયાન જનીન પ્રકાર પહેલાના જેવો જ મળે, પરંતુ સ્વરૂપ પ્રકાર જુદો હોય. એટલે વટાણામાં જે સ્વરૂપ પ્રકાર 3:1 જોવા મળેલો હતો એવું અહીંયા વટાણા સિવાયની આ વનસ્પતિમાં જોવા મળેલું નથી. તો અહીંયા કંઈક એવું થતું હશે કે પહેલાની જેમ લક્ષણો પ્રભાવીપણાનો નિયમ દર્શાવતા નથી, એટલે કે જ્યારે અસમાન કારકોની જોડ આવેલી હોય ત્યારે આ બંને કારકો પૈકી કોઈ એક કારક અન્ય કારક પર પ્રભાવી બને છે એવું અહીંયા થતું જ નથી. અહીંયા બંને કારકો કે જે મિશ્રિત થઈ અને પોતાની અસર આપે, એટલે કે લાલ રંગ માટેનું કારક અને સફેદ રંગ માટેનું કારક બંનેની અસરો મિશ્રિત થાય તો તેના પરિણામે કંઈક નવો જ રંગ જોવા મળે, ગુલાબી રંગ, પિંક કલરના ફ્લાવર્સ આપણે અહીંયા જોઈ શકીએ, જેને અપૂર્ણ પ્રભુતા કહેવાય. એટલે કોઈ એક કારક બીજા કારક પર પ્રભાવિત થતું નથી, પોતાની 50% અસર આપે. કહેવાનો મતલબ એમ થાય કે અહીંયા આ કારક સંપૂર્ણ રીતે સ્મોલ આર પર પ્રભાવી નથી, તો સ્મોલ આર વાળું કારક છે સંપૂર્ણ રીતે કેપિટલ આર પર પ્રભાવી નથી. જો કેપિટલ આર સંપૂર્ણ પ્રભાવી હોય તો સ્મોલ આર પ્રચ્છન્ન બને, તો બધા જ પુષ્પો લાલ મળવા જોઈએ, અને જો સ્મોલ આર પ્રભાવી હોય તો બધા જ પુષ્પો સફેદ મળવા જોઈએ. પણ અહીંયા તેમની વચગાળાના રંગ ધરાવતા પુષ્પો મળે, જેને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીએ. તો આપણે એક નિયમ આપી શકીએ એના માટે, અપૂર્ણ પ્રભુતાનો નિયમ, કે જ્યારે જોડમાં અસમાન કારકો આવેલા હોય, ત્યારે બંને કારકો પૈકી કોઈ કારક પ્રભાવી કે પ્રચ્છન્નપણાનો ગુણધર્મ ધરાવતા નથી, એટલે કે લક્ષણ ધરાવતા નથી. એટલે એક કારક બીજા કારક પર પ્રભાવિત થતું નથી, પરંતુ બંને કારકની મિશ્રિત અસર, પરંતુ બંને કારકો એકબીજામાં મિશ્રિત થઈને અસર આપે છે, જેને આપણે અપૂર્ણ પ્રભુતા કહીએ. કોઈ એક કારક સંપૂર્ણ રીતે પ્રભાવી ન થઈ શકતો હોવાથી તેને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીએ. તો અહીંયા આપણે સ્નેપડ્રેગનના એક્ઝામ્પલથી આ વાતને સ્પષ્ટ રીતે સમજી શકીએ. આવા કેટલાક ઉદાહરણથી આપણે
આવા જે જનીન પ્રકાર હતા, સ્વરૂપ પ્રકાર હતા તેને સરળતાથી ગણી શકીએ. તો તમે પણ તમારી રીતે કોઈ એક્ઝામ્પલથી આ પ્રકારનું જો સંકલન કરશો તો તેમાં એક સંકલનના વટાણામાં જેવા જોવા મળતા એ જ પ્રકારે અહીં થોડાક વિપરીત સ્વરૂપ પ્રકારના લક્ષણોવાળા છોડ કે જેની ગણતરી તમે કરી શકો. તો આગળ આપણે જોવાનું છે પ્રભાવીપણાનું સ્પષ્ટીકરણ, કે કોઈ બે કારકો વચ્ચે એક જ કારક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય તો કોને પ્રભાવી ગણશું અને કોને પ્રચ્છન્ન ગણશું એની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કઈ રીતે કરવું. અને એના પછી ટોપિક રહેશે સહપ્રભાવિતા, કે જે અપૂર્ણ પ્રભાવિતાથી એકદમ વિપરીત છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.